આજે બનાવીએ છીએ આથેલા લાલ મરચા। એની માટે મેં 500 ગ્રામ જેટલા લાલ મરચા લાવી છું। આપણે એને ધોઈને કોરા કરી લેવાના છે। આને એકદમ કોરા કરવા જરૂરી છે। જો એકદમ કોરા ના થાય તો અથાણું ફૂગ લાગી શકે છે કે જલ્દી બગડી શકે। આજે આપણે આથેલા મરચાને બે રીતે બનાવીશું, એક વધારે તેલવાળા અને એક ઓછા તેલવાળા। રેડીમેડ મરચાનો મસાલો યુઝ કરી રહીશું। તો આને બે ભાગમાં ડિવાઈડ કરી લઈશ। અને બીજું કે જો તમારા હાથની સ્કિન સેન્સિટિવ હોય તો ગ્લોવ્સ પહેરીને મરચા સમારવા। હું અત્યારે મસ્ટર્ડ ઓઇલ લઈ રહી છું, તમારે જે ઓઇલ લેવું હોય લઈ શકાય છે। 250 મરચામાં 50 ગ્રામ જેટલો મસાલો જોઈએ, તો અહીંયા બે પેકેટ છે। હું બંને એક એકમાં નાખી દઉં છું, કેમ કે 500 મરચા હતા। તો અહીંયા ધીમા તપે તેલ ગરમ થઈ ગયું છે। હવે આની અંદર હું અડધી ચમચી જેટલી હિંગ નાખું છું। અને બંનેમાં જો આ ઓછા તેલવાળું બનાવવાનું છે, તેની અંદર હું એટલું જ તેલ નાખીશ જેનાથી મસાલો મરચા સાથે મિક્સ થઈ જાય સરખી રીતે। અને આ વધારે તેલવાળું બનાવવાનું છે, એટલું તેલ નાખીશ જેનાથી મરચા ડૂબી જાય જ્યારે આપણે ગરણીમાં ભરીએ। જે વધારે તેલવાળું છે ને એ જ્યારે તમે બહાર રાખો ને તો લોંગ ટાઈમ સુધી બગડતું નથી, પણ જે ઓછા તેલવાળું છે ને એને તમારે લોંગ ટાઈમ સ્ટે રાખવા માટે ફ્રીઝમાં મૂકવું પડે। આ મેક્સિમમ તમે ફ્રીઝમાં 15 દિવસ, મહિનો, 2 મહિના માટે યુઝ કરી શકો છો। અને આ મરચામાં જ્યાં સુધી તેલમાં તરતા છે ને ત્યાં સુધી એ બહાર સારા રહે છે। 2 મીડિયમ સાઇઝના લીંબુ લઈ લીધા છે, બંનેમાં અડધું અડધું નાખી દઉં છું અને મિક્સ કરી લઈએ। તો હવે આ મરચા આપણા રેડી છે ખાવા માટે। અત્યારે ડાયરેક્ટ તાજા બી ખાઈ શકો છો અને લોંગ ટાઈમ સુધી તમે રાખી પણ શકો છો।